નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતી એપ્રેન્ટિસ માટેની ભરતી છે, એટલે કે તમારે એપ્રેન્ટિસ કરવું હોય તો એના માટે પણ તમને પગાર આપવામાં આવશે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આ ભરતીની તમામ માહિતી મેળવીએ એ પહેલા જો મિત્રો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ ભરતીની માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે અમદાવાદ જિલ્લાની અંદર એપ્રેન્ટિસ માટે એક સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે આગળ વાત કરીએ જરૂરી લાયકાત, તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય, ત્યારબાદ તમે આઈટીઆઈ કરેલું હોય, જેમાં જરૂરી ટ્રેડ એટલે કે ઇલેક્ટ્રિશિયન છે, મશીનિસ્ટ છે, શીટ મેટલ વર્કર છે, વેલ્ડર છે, એમવીબીબી છે, પેઇન્ટર છે, મોટર મિકેનિક છે અથવા તો કોપા છે। આમાંથી કોઈ પણ એક ટ્રેડની અંદર તમે આઈટીઆઈ ફરજિયાત પાસ કરેલું હોવું જોઈએ, તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી। તો અરજી છે મિત્રો તમારે ઓફલાઈન કરવાની રહેશે, એટલે કે છે મિત્રો તમારે ફોર્મ મેળવી અને ત્યાં જમા કરાવવાનું રહેશે। જે ફોર્મ મેળવવાનું સરનામું જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે, મધ્યસ્થ યંત્રાલય છે, નરોડા પાટિયા છે, અમદાવાદ છે। આ સરનામા ઉપર તમારે 12/1/2024 સુધીમાં ફોર્મ મેળવી લેવાનું રહેશે। ત્યારબાદ તમારે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેના માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે, જે apprenticeshipindia.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે પ્રોફાઇલ છે 80% કમ્પ્લીટ કરી એની પ્રોફાઇલની પ્રિન્ટ કાઢી સાથે જોડવાની રહેશે અને 15/1/2024 સુધીમાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે। ફોર્મ જમા કરાવવા જાઓ ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે એની વાત કરીએ તો કે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર જે રજીસ્ટ્રેશન કરેલું હોય એની પ્રોફાઇલની પ્રિન્ટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, આઈટીઆઈની તમામ સેમેસ્ટરની માર્કશીટ, આઈટીઆઈનું કમ્બાઇન એટલે કે ફાઇનલ જે રિઝલ્ટ આવે એ સર્ટિફિકેટ સાથે જોડવાનું, આધાર કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આ તમામ ડોક્યુમેન્ટ સાથે જોડી તમારે જમા કરાવવાનું રહેશે। અને મિત્રો તમારે કોઈ પણ ભરતીની માહિતી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરી કોઈ પણ ભરતીની નોટિફિકેશન આવે તો એ ટેલિગ્રામ ચેનલમાં આવતી હોય છે। અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।